દાહોદ આદિવાસી પરિવારોના બાળકો શાળાએ આવતા થાય અને તેમનું શિક્ષણ અધવચ્ચે ન છૂટે તે માટે વડોદરાનું તરાપો ફાઉન્ડેશન કાર્યરત થયું છે। દાહોદ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ડુંગરિયાળ અને અંતરિયાળ વિસ્તાર ધરાવે છે, જ્યારે રોજીરોટીમાં તે મોટા પાયે આદિવાસી પરિવારોનું સ્થળાંતર થતું હોય છે। આવા વાતાવરણમાં બાળકો નિયમિત શાળાએ આવે અને શિક્ષણમાં તેમનું સ્થાયીકરણ થાય તે મોટો પડકાર છે। આ પડકારને પહોંચી વળવા વડોદરાના તરાપો ફાઉન્ડેશનના પરિતા શુક્લ, ભાવના ધોળકિયા, સુધા ગોસ્વામી તેમની આખી ટીમે અંતરિયાળ વિસ્તારોના બાળકોને સંપૂર્ણ શૈક્ષણિક સંકલ્પો કરાવ્યા હતા। ત્યારે સંકલ્પને સાકાર કરવા માટે તરાપો ફાઉન્ડેશન દ્વારા દાહોદના દેવગઢ બારિયાના ડુંગરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે દફતર, નોટબુક, પેન્સિલ, સંચો, રબર એટલે કે સ્કૂલની સ્ટડી કિટ આપી હતી। વડોદરાથી મોકલવામાં આવેલી આ સામગ્રી આજે દેવગઢ બારિયા બીઆરસી કચેરી ખાતે પહોંચી ગઈ છે। તરાપો ફાઉન્ડેશનની આ કામગીરીને દેવગઢ બારિયા બીઆરસી ભવનના પ્રતિનિધિઓ દ્વારા મુક્ત કંઠે પ્રશંસા કરવામાં આવી હતી। તરાપો ફાઉન્ડેશન વડોદરાના બહેનો દ્વારા પરિતાબેન શુક્લા, ભાવનાબેન ધોળકિયા અને સુધાબેન ગોસ્વામી અને એમની આખી ટીમ દ્વારા તરાપો ફાઉન્ડેશન દ્વારા અમારા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારના એકદમ નથી શાળામાં આવી શકતા એવા બાળકો માટે એ લોકો બાળકોને ધ્યાનમાં રાખીને બાળકો શાળામાં આવે, શાળામાં એ સ્થાયીકરણ થાય એ હેતુથી બાળકો માટે દફતર, શૈક્ષણિક કીટ, સંચો, પેન્સિલ, રબરથી માંડીને ટોટલી વસ્તુ આપી છે અને બાળકો માટે પાણીની બોટલ પણ આપી છે। તો આ વતી હું દેવગઢ બારિયા બીઆરસી ભવન વતી આખા દેવગઢ બારિયા વતી આ તરાપો ફાઉન્ડેશનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવી રીતના આ બાળકોને હજુ પણ એ લોકો સહયોગી થાય એ માટે હું આભાર વ્યક્ત કરું છું। આજરોજ તરાપો ફાઉન્ડેશન વડોદરાના ટ્રસ્ટી શ્રી પરિતાબેન શુક્લા, સુધાબેન ગોસ્વામી અને ભાવનાબેન ધોળકિયા દ્વારા દેવગઢ બારિયા તાલુકાના બાલવાટિકામાં પ્રવેશ મેળવતા આંતરિયાળ વિસ્તારના આદિવાસી બાળકોને શૈક્ષણિક કીટમાં દફતર, બેગ, પાણીની બોટલ, શૈક્ષણિક વસ્તુઓ અને વિવિધ સામગ્રી આપવામાં આવી છે। માઇગ્રેશન કરતા આદિવાસી બાળકો માટે આ ખૂબ જ ઉપયોગી રહેશે। એમના અભ્યાસ અર્થે આ કીટ આપવામાં આવી છે તે બદલ અમે તરાપો ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ સહયોગ બદલ અને બાળકોના ભવિષ્ય માટે એમણે ખૂબ સુંદર કામ કર્યું છે એનું અમે સરાહના કરીએ છીએ।